નથી બેન તકલીફ એમને પૂછો શું તકલીફ છે? એ તો તકલીફ કહી રહ્યા છે, તમે કેમ ઝઘડો કરી રહ્યા છો? શું થયું પણ આજે અમારા બધા ઘરના ફંક્શન ભેગા થઈને તમે મીડિયા લઈને આવ્યા જાઓ વટે જાઓ. અહીં અમે ખાડિયા વિસ્તારમાં મહાજનના વંડો વિસ્તારમાં આવ્યા છીએ. લગભગ 500 ઘર છે ને દરેક ઘરમાં 3 થી 4 લોકો રહે છે, પણ ઘરમાં કોઈને ટોયલેટ નથી. આ એક પબ્લિક ટોયલેટ અહીંયા વાપરવામાં આવી રહ્યો છે. 30 વર્ષથી ટ્રિપલ એન્જિનની સરકાર છે, ભાજપની સરકાર છે ને અહીં હજુ ટોયલેટની સુવિધા નથી કરવામાં આવી. જે પબ્લિક ટોયલેટ યુઝ કરવામાં આવી રહ્યું છે, અમે આજે તમને બતાવીએ કે આ પબ્લિક ટોયલેટની સ્થિતિ શું છે. પાણી નથી આવતું. પબ્લિક ટોયલેટમાં પાણી નથી. પાણી આવતું નથી. આ ટાંકો લ્યો ખાલી આ ટાંકો ખાલી હવે આખો આજે બધા લેડીઝ ને લેડીઝ બધા રાડું પાડે. પાણી નથી આવતું, હવારે નથી આવતું. અમને ગાયું બોલે છે, માણસો ગાયું બોલે છે, તમે પાણીને શું કરો છો? એટલે આવે તો અમે તમને પાણી દઈ નકે અમે શું દઈ? આજે બેન્ડ યુથ છે. હા અહીંયા આ પબ્લિક ટોયલેટની સ્થિતિ છે. આ હેન્ડવોશ કરવા માટેનું વોશ બેસિન છે, પણ અહીંયા નળ જ નથી, એટલે અહીંયા હેન્ડવોશ થવાનું નથી. અહીંયા આ જે માવાની પિચકારીઓ ઝૂમ કરજો તો અહીંયા ગંદકી છે. અહીંયા માવાના કાગળિયાઓ પડ્યા છે, તમાકુના કાગળિયા પડ્યા છે. આ બીજું પબ્લિક ટોયલેટ છે. અહીંયા એક પણ ટોયલેટમાં પાણીની સુવિધા સરખી નથી. આ ટોયલેટ બંધ પડ્યું છે, એટલે ગણીને 5 ટોયલેટ છે. 5 ટોયલેટમાં પણ 2 ટોયલેટ તો બંધ હાલતમાં છે. બીજા ટોયલેટ તમે જોયા એ કેવી સ્થિતિમાં છે, કેવી ગંદકી સાથે છે, પણ તમે જોયું. અહીંયા જે આ જે શૌચાલય છે એ મારી સરગરા સમાજના અહીંયા 350 થી 400 મકાનની ઉપર એનો ઉપયોગ કરે છે. આ બાજુ જેન્ટ્સના 12 મકાન શૌચાલય છે ને આ ફક્ત ને ફક્ત 5 ની 6 છે. અને ત્યાં જે ઝાપા નંબર 1 પાસે 14 શૌચાલય છે, એટલે 14 ને આ વધારે થયા. અને ફક્ત બહેનોને જ્યારે આ રેશન કાર્ડની દુકાન ને ઘઉં લેવા જવું હોય ત્યારે અહીંયા બહેનો પોતાનો દુઃખ વ્યક્ત કરવા આવતા હતા. ત્યારે જે હિન્દુત્વવાદી પાર્ટીનો વ્યક્તિ આવીને ડરાયું કે તમે કોંગ્રેસ પાસે જાઓ, ધારાસભ્ય પાસે જાઓ, ફલાણા પાસે જાઓ. મારી સરગરા સમાજની દીકરીઓને એને બહેનોને એને દમદાટી આવીને ભગાઈ રહે છે. એક મિનિટ આ બાજુ શું તકલીફ શું છે? નથી બેન તકલીફ એમને પૂછો શું તકલીફ છે? એ તો તકલીફ કહી રહ્યા છે, તમે કેમ ઝઘડો કરી રહ્યા છો એમની સાથે? હું શું કામ ઝઘડો કરું? મારે શું લેવા દે? તો હું તો તમે અમારા બૈરાને ભેગા ના કરે એટલે કહું છું. ઓકે, તો પણ હું તો અહીંયા સમસ્યા જોવા આવી છું, તમે વિવાદ શા માટે કરી રહ્યા છો? તમે ઝઘડો તો કરતા અરે એટલે આવવાની આ મીડિયામાં કોઈ ધંધો કોની કરતા આપે એ તો દારૂ દે સોચ્યા ઉઠીવાની તો બોલો ને બાબા બોલે ને મને પૂછીએ તો મીડિયા તો બારે કોઈ સાહેબ આવી હા સાહેબ તો જાણે કે મીડિયા વાળા બોલાવો મારા આવી રહ્યા મારે જ આવી રહ્યા આયા શૌચાલય બેઠી જાઓ તમે બહાર આવી શું થયું પણ આજે અમારા બધા ઘરના ફંક્શન ભેગા થઈને તમે મીડિયા લઈને આવ્યા છો. જાઓ વટે જાઓ. અરે મને વેંગી ના બાલન ભાઈ થોડા છે તો જાઓ નહીં યાર. મે ઘૂમ મને બેઠા થોડા જા ભાલે જાઓ. મોરો કોણ ના આવું જા
अरे आवाड़े वाड़े किए 2 मिनट में आवड़ यो किए नहीं મારા કામ કરતો તારો કામ ઇમ્પોર્ટન્ટ પહેલા અહીંયા શું નામ છે? પૂનમબેન. તમારા ઘરમાં એક મિનિટ, તમારા ઘરમાં શૌચાલયની સુવિધા છે? ના, અમે તો બધા અહીંયા જ જઈએ છીએ. કેવી સ્થિતિ છે આજે પબ્લિક શૌચાલય છે ત્યાં? કેવી સ્થિતિ છે અને તમને શું તકલીફ પડે છે મહિલાને? અમને કશું તકલીફ નથી પડતી, આખી સમાજને પડે છે. આના કારણે અમે ખારા ના પડીએ. આખી સમાજને તકલીફ પડે છે, અમને એકલાને નથી પડતી. જે આવે છે એમને બધાને તકલીફ પડે છે, અમને નથી પડતી. સવારે અહીંયા લાઈનો હોય વધારે જ્યારે તમારે ઇમરજન્સીમાં જવું કે હોય લાઈન તો હોય જ ને, કેમ કે આખી ચાલીમાં એક જ શૌચાલય છે લેડીઝ નો, તો લાઈન તો લાગવાની જ ને બેન. કોર્પોરેટર્સ હમણાં અહીંયા આવીને ગયા, તમને કોઈને એવું કીધું કે તમારા ઘરમાં શૌચાલયની ના, સુવિધા અમે કોર્પોરેટરને જોયા નથી. હું બહાર ગઈ હતી, અમે કોઈને જોયા નથી. અત્યારે તો ચૂંટણી આવી રહી છે, પણ ચૂંટણી સિવાય અહીંયા કોઈ નેતાઓ આવે છે તમારી સમસ્યા સાંભળવા માટે? અહીંયા નેતાઓ નથી આવતા, પણ અમારી સમાજના નેતાઓ બને છે. એકબીજાને એનું જોઈને એ ભડગાવ લે છે, એનું જોઈને એ ભડગા લે છે, અંદર ઝઘડે છે, અંદર નેતાઓ થાય છે. બહારના નેતાઓ કઈ નથી કરતા, અહીંયા કોઈ સારું કામ કરવા જાય છે ને તો બીજા નેતાઓ ઉભા થાય છે ને બીજાઓને તકલીફ પાડે છે. બીજું કશું જ પ્રોબ્લેમ નથી. ચૂંટણી આવવાની છે 26 તારીખે, તો હવે બધા નેતાઓ આવશે પાર્ટીના અને બધી વાતો કરશે ને વાયદા કરશે, ત્યારે તમારી શું માંગ છે? જ્યારે નેતાઓ આવે ત્યારે વોટ આપવા માટેની તમારી શું માંગ છે? એ હવે સમાજ કરે એવી રીતે અમારે બી કરવાનું, સમાજની પાછળ ચાલવાનું છે. તમને અમારી મરજી ના ચાલે. રોડ, ગટર, પાણી, સંડાસની વ્યવસ્થા, બાથરૂમની વ્યવસ્થા તમારે શું જોઈએ છે? બધી વ્યવસ્થા છે જ. અમને સરકાર શૌચાલય આપેલો છે ઘરની આગળ.